હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું સોજીના ભજીયા, જેને ઘણા લોકો સોજીના પકોડા પણ કહેતા હોય છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો સોજીના ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં એક વાટકી આપણે એક પાસણની અંદર સોજી લઈશું। સાથે જ અડધી વાટકી આપણે મોરું દહીં લઈશું। સાથે જ એક વાટકી જેટલી ઝીણી સમારેલી ડુંગળી લઈશું। તો ડુંગળીનું પ્રમાણ તમે વધતું ઓછું કરી શકો છો। સાથે જ ઝીણા સમારેલા લીલા મરચાં લઈશું। નાની અડધી ચમચી જીરું લઈશું। ઝીણા સમારેલા લીલા ધાણા લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। 2 નાની ચમચી ખાંડ ઉમેરીશું। તો ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો, અને તમે આ ખાંડને સ્કીપ કરવા માંગતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો આ રીતે તમે દહીં અને ખાંડ ઉમેરશો તો તમારા ભજીયા એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે। તો હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું। બધું જ મિક્સ કરી લઈશું। તો જ્યારે પણ તમે સોજીના ભજીયા બનાવો ત્યારે આ રીતે બધા જ મસાલા મિક્સ કરી લેવાના છે। ત્યારબાદ તમારે અહીંયા સોજીના ખીરાને રેસ્ટ આપવાનો છે। આપણે અહીંયા દહીં અને સોજીને ખાલી મિક્સ કરીને આપણે અહીંયા રેસ્ટ નથી આપવાનો, બધું જ આપણે મસાલા સાથે મિક્સ કરીને જો આપણે અહીંયા સોજીને 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું તો અંદર એકદમ સરસ રીતે મસાલા ભળી જશે અને આપણા ભજીયા એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે। તો બધા મસાલા અને દહીં ઉમેરીને આપણે સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને જે રીતે આપણે ભજીયા બનાવીએ એ રીતનું આપણે થોડું કડક ખીરું બાંધી લઈશું। તો થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। વધારે પડતું પાણી ના પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવું। તો જ્યારે પણ તમારા ઘરમાં બેસન ના હોય ત્યારે તમે આ રીતે સોજીમાંથી તમે ભજીયા બનાવીને ઘરે ખાઈ શકો છો, અને જ્યારે તમારા ઘરે મહેમાન આવ્યા હોય તો તમે મહેમાન માટે પણ આ નાસ્તો બનાવી શકો છો। તો આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે, પણ મને અહીંયા થોડું હજુ પાણી ઓછું લાગે છે, એટલે હું થોડું અહીંયા 2 ચમચી જેટલું પાણી ઉમેરું છું અને બધું મિક્સ કરી લઈશું। તો સોજી આપણું ફૂલશે એટલે આપણું ખીરું અહીંયા થોડું જાડું થઈ જશે। તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેને 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું, એટલે આપણે સોજી એકદમ સરસ રીતે અહીંયા ફૂલી જાય। તો 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ખીરાને ચેક કરી લઈશું। તો આપણો સોજી એકદમ સરસ અહીંયા ફૂલી ગયો છે અને ખીરું પણ આપણું અહીંયા સેટ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર 2 ચપટી જેટલો બેકિંગ સોડા ઉમેરીશું, એટલે કે મીઠા સોડા ઉમેરીશું। 1 ચમચી ગરમ તેલ ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। અને આ સ્ટેજ પર જો તમને કોઈ મસાલા ઓછા લાગતા હોય તો તમે અહીંયા ટેસ્ટ કરીને ઉમેરી શકો છો। તો બેકિંગ સોડા ઉમેરીને તમારે અહીંયા બરાબર મિક્સ કરી લેવાનું છે। તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે। તો આ રીતે આપણે ભજીયા બનાવીએ તે રીતનું ખીરું તમારું થવું જોઈએ। આપણે વધારે પડતું તમારું ઢીલું થઈ જશે ખીરું તો અહીંયા ભજીયા છૂટા પડી જશે, એટલે તમારે આ રીતનું ખીરું બનાવવાનું છે। તો હવે આપણે ભજીયાને તળવા માટે એક બાજુ તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે, અને તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર ભજીયા પાડી લઈશું। તો ભજીયાની સાઈઝ તમે તમારી રીતે નાની મોટી કરી શકો છો। શરૂઆતમાં આપણે ભજીયા પાડીએ એટલે આપણે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે। તો તેલની અંદર જેટલા ભજીયા સમાય એટલા ભજીયા તમારે અહીંયા પાડી લેવાના છે। તો ભજીયા અહીંયા થોડા તળાઈને ઉપર આવે ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું। તો તમે જોઈ શકો છો ધીરે ધીરે ભજીયા અહીંયા ઉપર આવવા લાગ્યા છે। તો તમે જોઈ શકો છો ભજીયા આપણે અહીંયા તળાઈને ઉપર આવી ગયા છે। તો હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું, અને મીડિયમ ગેસ પર આપણે અહીંયા 2 મિનિટ માટે ભજીયાને તળાવવા દઈશું, ત્યારબાદ આપણે પલટાવીશું। તો અહીંયા 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ભજીયાનો ઉપરનો કલર બદલાઈ ગયો છે। તો હવે આપણે હળવે હાથે ભજીયાને પલટાવી લઈશું। તો તમે જોઈ શકો છો બીજી બાજુ આપણા ભજીયાનો કલર એકદમ સરસ આવ્યો છે। તો આ રીતે બંને બાજુ પલટાવતા જઈ અને ભજીયાને આપણે બંને બાજુ સરસ રીતે ફ્રાય કરી લઈશું। તો હવે આપણે ભજીયાને તળાવવા દઈશું। તો બંને બાજુ ભજીયાને પલટાવતા જઈ અને ભજીયા આપણે અહીંયા તળી લીધા છે, અને તમે જોઈ શકો છો બંને બાજુ એકદમ સરસ અહીંયા કલર આવી ગયો છે અને ભજીયા આપણે અહીંયા તળાઈ ગયા છે। તો હવે આપણે ભજીયાને કાઢી લઈશું।
તો ભજીયાને આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું અને આ જ રીતે બધા જ ભજીયા આપણે તળી લઈશું. તો સોજીના ભજીયા આપણા બનીને તૈયાર છે અને તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી ભજીયા આપણા બન્યા છે અને અંદરથી એકદમ સોફ્ટ બન્યા છે. તો મારી આ રીતે તમે સોજીના ભજીયા બનાવવાનું ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં તો એકદમ ટેસ્ટી બનતા હોય છે. તો આ ભજીયા બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.